મારું નામ સોજિત્રાનીર પરેશભાઈ છે। હું 2 વર્ષથી 354 સ્કૂલ અંગ્રેજી માધ્યમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું। આ સ્કૂલ ટ્રાન્સફર કરવામાં આવી છે અમારા ભવિષ્ય માટે અને અમારા શિક્ષણ માટે જે કરવામાં આવે એ અમે કરશું। રાતે અહીંયા અમે શું પણ જાશું પણ અમને અમારી સ્કૂલ પાછી આપો। ગુજરાતી મીડિયમ એડમિશન વધી ગયા એટલે અમને નીકાળવા માંગે છે તો અમારા એડમિશન કેમ તમે નથી વધારતા? સવાર પાળી હતી અને બપોર પાળી પણ લીધી, અમારી તો એક જ પાળી છે તો પણ અમને કાઢવા માંગે છે। અમારા 300 બાળકો અમારી સ્કૂલમાં છે એનું ભવિષ્ય બગાડે છે। મુખ્યમંત્રી દાદા અમારી વિનંતી સ્વીકારો। અમારા ભણતર માટે અમે કેટલું રિસ્ક લેવી છે, અમે કેટલી એક્શન કરવી છે, કોઈ અમારો જવાબ ન દેતા। અમને હેલ્પ કરો। અમે છે ને આના માટે અમે કેટલા કર કચરાઈ કરીને અમે છે ને કેવી છે કે અમને અમારી સ્કૂલ આપો પણ કોઈ અમારું નથી સાંભળતા। આવું ન્યાય થોડું હોય, અમને અમારી સ્કૂલ આપો, અમારું શિક્ષણ બગડે છે। આવું શિક્ષણ બગાડે આ ગુજરાત બનાવ્યું છે કોણે? આ 1000 કરોડ નું ડોનેશન હતું તો પણ અમને ધગધગતા પત્રની નીચે અમને બેસાડીને ઓલી જે 309 સ્કૂલ છે ગુસાઈ છે એમાં અમને ભણાવે છે અને ક્લાસરૂમ ને એવું અમને નથી આપતા। અને અમે ત્યાં ગયા તો કહેવામાં આવ્યું કે પ્રાર્થના કરાવે છે ને પછી જ્યારે સ્ટડી ટાઈમે ગયા ત્યારે પણ ત્યાં જ બાળકો ભણતા હતા ને પહેલા દિવસે જ બાળકો રોતા પણ હતા। એ શું ન્યાય છે? એવો ન્યાય હોય ક્યાંય? અમને અમારી સ્કૂલ પાછી આપો। આ સ્કૂલ અમારી હતી, રહેશે ને રહેવાની જ છે। મુખ્યમંત્રી દાદા અમારી વિનંતી સ્વીકારો। અમને આ સ્કૂલ પાછી આપો ને આપો જ તે। આ સ્કૂલ અમારી છે તાપી મૈયા પ્રાઇમરી સ્કૂલ અમારી માટે બનાવી હતી। પીપી સવાડી એલપી સવાડી બધી સ્કૂલ મેકીને અમે અહીંયા ભણવા આવ્યા। અમારી એજ્યુકેશન બગાડવામાં આવી છે, અહીંયાથી અમને કાઢી મેકવામાં આવ્યા છે। ઈ તો છેલ્લે સ્કૂલમાં જવામાં 2 દી બાકી હતા ને તઈ અમને કીધું કે તમારી સ્કૂલ ટ્રાન્સફર થઈ ગઈ છે। આવો ક્યાં ના હોય? મુખ્યમંત્રી દાદા અમને ન્યાય આપો, અમને ન્યાય મેળવો। અમારે સ્કૂલ જોતી છે, અમારે ભણવું છે, અમારું શિક્ષણ બગડે છે। છેલ્લે 5 દિવસ તો બધા અહીંયા ધગધગતા પટરાના નીચેથી બેહી ન્યાય કરવી છે ને ધક્કા ખાય છે। પેરેન્ટ્સ આમ તેમ કરી ભાગાદોડી કરે છે પણ કોઈ જવાબ નથી મળતો। અમને ન્યાય આપો, ન્યાય મેળવો। 5 વર્ષથી અમારા બાળક 354 નંબર તાપી મૈયા પ્રાથમિક શાળા જે એજન્ડામાં બનેલી છે, ઇંગ્લિશ મીડિયમના એજન્ડામાં બનેલી છે, સત્ર ચાલુ થવાના 2 દિવસ અગાઉ પેરેન્ટ્સને જાણ કરવામાં આવે છે કે આ સ્કૂલ હવે 309માં અહીંથી ટ્રાન્સફર કરવામાં આવે છે। કેમ? એવું તો શું આત્મજ્ઞાન થયું આ લોકોને કે તાત્કાલિકના ધોરણે આ સ્કૂલ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે? અંગ્રેજી માધ્યમ માટે જે સ્કૂલ બનેલી છે અંગ્રેજી માધ્યમ માટે જ રહેશે। અમારા બાળકો પણ અહીંયા જ ભણશે। જ્યાં સુધી આનો સારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે અને અમારા બાળકો ભૂખ્યા રહીને અહીંયા જ સુઈ જશું। જ્યાં સુધી નિર્ણય અમને આપવો જ પડશે। બીજું કમિટી જે પેરેન્ટ્સની કમિટી હોય 12 વ્યક્તિની એ કમિટીમાં પણ જાણ કરવામાં નથી આવી। એટલે આ લોકોએ જે કાયદાનું આરટીઆઈ કાયદાનો જે એક પ્રમાણે પણ આ લોકોએ કાયદાનો ભંગ કરેલો છે। એટલે આનો અમારે ન્યાય જોઈએ છે।